નમસ્કાર. ચલો આજે વાત કરીએ એક મોટા સમાચાર વિશે, ખાસ કરીને ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે. જે કેરોસીન લાંબા સમયથી બંધ હતું એવું કહેવાય છે કે એ હવે ફરીથી મળવાનું શરૂ થઈ રહ્યું છે. પણ આની પાછળનું કારણ શું છે? કોને આનો લાભ મળશે? ચાલો આ સ્લાઇડ્સ દ્વારા આખા નિર્ણયને બરાબર સમજીએ. હા, આ વાત સાચી છે. ગુજરાતમાં કેરોસીનનું વિતરણ ફરીથી શરૂ થવા જઈ રહ્યું છે. પણ એક વાત સ્પષ્ટ સમજી લેજો, આ કોઈ કાયમી ફેરફાર નથી. યાદ છે ને, ઉજ્જવલા યોજના આવી ત્યારે એલપીજીને પ્રોત્સાહન આપવા માટે કેરોસીન બંધ કરી દેવાયું હતું. આ તો બસ કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવેલી એક ખાસ અને કામચલાઉ વ્યવસ્થા છે. અને જથ્થાની વાત કરીએ તો આ કોઈ નાનો મોટો આંકડો નથી. કેન્દ્ર સરકારે 2025-26ના વર્ષ માટે ગુજરાતને પૂરા 14.5 લાખ લીટર કરતાં પણ વધારે કેરોસીન ફાળવ્યું છે. આ ખરેખર એક બહુ મોટો જથ્થો છે, જેનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે ઘરોમાં બળતણની કોઈ અછત ન સર્જાય. પણ આપણા મનમાં પહેલો સવાલ એ જ થાય કે અચાનક આવો નિર્ણય લેવાની જરૂર શું પડી? જ્યારે કેરોસીનનું વિતરણ લગભગ બંધ જ કરી દેવાયું હતું, તો પછી આટલો મોટો જથ્થો પાછો આપવા પાછળનું કારણ શું હોઈ શકે? તો જુઓ, સરકારના કહેવા પ્રમાણે આ નિર્ણય પાછળ આંતરરાષ્ટ્રીય પરિબળો જવાબદાર છે. અત્યારે દુનિયાભરમાં જે રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે, એના કારણે ઊર્જાના સપ્લાય પર અસર પડવાનો એક ડર છે. એટલે એક સાવચેતીના ભાગરૂપે આ વ્યવસ્થા કરાઈ છે, જેથી આપણા જરૂરિયાતમંદ પરિવારોને રસોઈ બનાવવા કે ઘરમાં અજવાળું કરવા માટે કોઈ તકલીફ ન વેઠવી પડે. તો આ વાત બરાબર યાદ રાખી લેજો. આ કોઈ લાંબા ગાળાની યોજના નથી. આ કેરોસીન ફક્ત અને ફક્ત 2 મહિના માટે જ મળશે, માર્ચ અને એપ્રિલ 2026. આ એક સ્પેશિયલ અને ચોક્કસ સમય માટેની જ વિતરણ વ્યવસ્થા છે. સારું, તો હવે આવીએ સૌથી અગત્યના સવાલો પર કે આ કેરોસીન આખરે કોને મળશે, કેટલું મળશે અને એને મેળવવા માટે શું કરવું પડશે. ચાલો એની વિગતો જાણીએ. સરકારે વિતરણ માટે એકદમ સ્પષ્ટ પ્રાથમિકતા નક્કી કરી છે. આનો લાભ મુખ્યત્વે એવા લોકોને આપવામાં આવશે જેમને બળતણની સૌથી વધારે જરૂર હોય છે, જેમ કે ગ્રામીણ વિસ્તારોના પરિવારો, અંત્યોદય અને પ્રાયોરિટી હાઉસહોલ્ડ એટલે કે PHH કાર્ડ ધારકો. એટલું જ નહીં, છાત્રાલયો, વૃદ્ધાશ્રમો અને બાંધકામ સાઇટ પર રહેતા મજૂરો જેવી સંસ્થાઓને પણ આ યોજનામાં સામેલ કરાય છે. હવે વાત કરીએ કે કોને કેટલું મળશે. તો નિયમ પ્રમાણે દરેક લાયક પરિવારને વધુમાં વધુ 5 લીટર કેરોસીન આપવામાં આવશે. જ્યારે કોઈ રજિસ્ટર્ડ સંસ્થા હોય, જેમ કે વૃદ્ધાશ્રમ કે અન્નક્ષેત્ર, તો એમના માટે આ મર્યાદા 25 લીટરની રાખવામાં આવી છે. આ વિતરણની આખી વ્યવસ્થા એકદમ સ્થાનિક સ્તરે ગોઠવવામાં આવી છે. રાજ્યના દરેક જિલ્લાને 36,000 લીટરનો કોટા ફાળવી દેવાયો છે. અને આ આખી પ્રક્રિયા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીની સીધી દેખરેખ હેઠળ ચાલશે, જેથી બધું બરાબર પાર પડે. ઓકે, તો હવે થોડી જરૂરી શરતો અને નિયમો પર પણ નજર કરી લઈએ, કારણ કે આ કેરોસીન મેળવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું ફરજિયાત છે. અહીં 3 મુખ્ય નિયમો છે જે ખાસ યાદ રાખવા જેવા છે. પહેલું, આ કેરોસીનનો ઉપયોગ ફક્ત રસોઈ બનાવવા અને દીવો કરવા જેવી ઘરેલું જરૂરિયાતો માટે જ કરી શકાશે. એનો કોઈ બીજો ઉપયોગ કરવા પર સખત પ્રતિબંધ છે. બીજું, તમને જે જથ્થો ફાળવવામાં આવ્યો છે એ તમારે 45 દિવસની અંદર જ દુકાનમાંથી લઈ લેવાનો રહેશે. એ સમયમર્યાદા ચૂકતા નહીં. અને ત્રીજી અને સૌથી અગત્યની વાત, જો તમે સમયસર જથ્થો ના લીધો તો એ જથ્થો લેપ્સ થઈ જશે, એટલે કે એ તમને પછીથી નહીં મળી શકે. હવે મનમાં એ પણ સવાલ થાય કે આ કેરોસીનનો ભાવ શું હશે? તો એનો ભાવ દરેક જિલ્લામાં અલગ અલગ હોઈ શકે છે, કારણ કે સ્થાનિક જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક કમિટી બનશે અને એ જ નક્કી કરશે કે એમના જિલ્લામાં કેરોસીનનો ભાવ શું રાખવો. ચલો હવે જરા આગળ વધીએ. આ કેરોસીન વિતરણની સાથે સાથે સરકારે આપણા બધા માટે એટલે કે સામાન્ય નાગરિકો માટે પણ કેટલીક સલાહ આપી છે, એ પણ જાણી લઈએ. સરકાર તરફથી એકદમ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કોઈએ ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર નથી. રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને LPG ગેસ સિલિન્ડરનો પૂરતો સ્ટોક છે. એટલે મહેરબાની કરીને કોઈએ ગભરાઈને વધારાનું બુકિંગ કરાવવું નહીં કે સંગ્રહખોરી કરવી નહીં. આ કેરોસીન ફાળવણીની સાથે સાથે સરકારે આપણને બધાને ઊર્જા બચાવવા માટે પણ અપીલ કરી છે. જેમ કે રસોઈ માટે પ્રેશર કુકર વાપરવું, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો. આ બધી નાની નાની આદતો છે, પણ એનાથી મોટો ફરક પડી શકે છે. આ ખાલી પૈસા બચાવવાની વાત નથી, પણ આપણી ઊર્જા સુરક્ષા માટે પણ ખૂબ જરૂરી છે.
અને હા, જો વિતરણની પ્રક્રિયામાં કોઈને પણ કોઈ તકલીફ જણાય અથવા કોઈ ફરિયાદ હોય તો એના માટે પણ વ્યવસ્થા છે. તમે સીધા જ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના આ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને તમારી વાત જણાવી શકો છો. તો છેલ્લે આ આખો નિર્ણય આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભો રાખે છે. શું આ ફક્ત 2 મહિના માટેની કામચલાઉ રાહત છે કે પછી ભવિષ્યમાં ઊર્જાના કેવા પડકારો આવી શકે છે તેનો આ એક ઇશારો છે? આના પર વિચારવું ખરેખર જરૂરી છે. બસ આજના માટે આટલું જ. આભાર.